કોઈ ગમે તેટલા કાવતરા કરે. મે 2025 જ્યારે મારી પર લેન્ડ ગ્રેબિંગ દાખલ થયું હતું એ જ સમયે કીધું કે આવનાર દિવસમાં આશિષ જોશીને ગુંડો, બુટલેગર તમામ સાબિત કરવામાં આવશે. હરણીકાંડના પીડિતો માટે સતત અવાજ ઉઠાવનાર અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વડોદરાના વોર્ડ નંબર 15 થી કોર્પોરેટર તરીકે જીતીને આવેલા આશિષ જોશીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હવે આશિષ જોશી જેલમાંથી મુક્ત થયા છે અને આ દરમિયાન તેમણે એવું કહ્યું છે કે આ જે પણ થયું તે તમામ વિશે તેમને પહેલાથી જ માહિતી હતી. હવે તેમને પહેલાથી શું માહિતી હતી અને આ ષડયંત્રો કોના દ્વારા કરવામાં આવ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. વડોદરાના વોર્ડ નંબર 15 થી કોર્પોરેટર તરીકે જીતાયા ત્યારબાદ અમદાવાદમાંથી ગુજરાત પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી. ધરપકડ શા માટે કરવામાં આવી? તો છોટાઉદેપુરમાંથી એક દારૂ ભરેલી ગાડી મળી હતી અને જે ગાડીનો ડ્રાઈવર હતો, બુટલેગર હતો, તેણે એવું કહ્યું કે આ આશિષ જોશી દ્વારા વડોદરા પહોંચાડવાનું કહેવામાં આવ્યું છે, તેમના મતદારોને આપવાનું છે અને ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને વડોદરાથી વોર્ડ નંબર 15માં ઉમેદવાર તરીકે તેઓ ઊભા રહ્યા હતા, જીતી ગયા હતા. ત્યારબાદ અમદાવાદ ખાતેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ થયા બાદ હવે તેઓ જેલમાંથી મુક્ત થયા છે અને આ સમગ્ર ઘટનાક્રમ વિશે તેમણે પોતાનું નિવેદન આપ્યું છે. પહેલા અહીં સાંભળીએ કે આશિષ જોશી શું કહી રહ્યા છે. સર, 11 દિવસ પછી આપની જેલ મુક્તિ થઈ છે, કેવો અનુભવ થાય છે તમને જેલનો? આમાં કોઈ અનુભવ લેવાની જગ્યા તો છે નહીં, પણ સત્યની જીત થાય છે. હંમેશા ન્યાય આ દેશમાં છે અને રહેવાનો છે. કોઈ ગમે તેટલા કાવતરા કરે. ચૂંટણીની શરૂઆત થઈ એ પહેલેથી જ મારા વિરુદ્ધમાં કાવતરા થવાના છે એવું મેં ગયા વખતે 17 મે 2025 જ્યારે મારી પર લેન્ડ ગ્રેબિંગ દાખલ થયું હતું એ જ સમયે કીધું કે આવનાર દિવસમાં આશિષ જોશીને ગુંડો, બુટલેગર તમામ સાબિત કરવામાં આવશે. અને જે આ સત્તાધારી પક્ષે છેલ્લે કર્યું, પણ આ દેશમાં કાયદો અને ન્યાય વ્યવસ્થા આજે જીવિત છે અને એના પરિણામના ભાગ સ્વરૂપે હું આજે જેલ મુક્ત થયો છું, પણ હજુ દોષમુક્ત થવાનું બાકી છે અને એ પણ આ દેશના ન્યાયતંત્ર પર મને ભરોસો છે. આવનાર દિવસમાં જે આ ખોટો કેસ કરવામાં આવ્યો છે એને અમે ન્યાયતંત્રને ન્યાયને કાયદાકીય લડત આપીને એમાંથી પણ પાર ઉતરીશું. સર, આપની ઉપર જે આરોપ લાગ્યા છે કે જે દારૂ પકડાયું છે ને એમાં તમારું નામ આવ્યું છે, કોણ છે, મંગાવનાર કોણ છે એ પણ સત્તાધારી પક્ષ જ જાણતો હશે. અમે તો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા. ક્યાંક હાર ભાખી ગયેલી પાર્ટીએ અમને ખોટી રીતે ફસાવવા માટે આ કારસ્તાન કર્યું છે. કયો વ્યક્તિ છે, કોણ ડ્રાઈવ કરતું હતું, આજ દિન સુધી અમે નથી જોયો, નથી જાણ્યો, નથી એનો કોઈ અમારી જોડે સંપર્ક નંબર. એમણે સામેથી અમને ફોનો કર્યા છે. એ બધી જ પુરાવા અમે પોલીસ વિભાગને આપ્યા, પણ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર એ પુરાવા પણ ધ્યાને નથી લીધા. પણ એ બધી જ લડત હવે આવનાર દિવસમાં જ્યારે કાયદાનું કામ કરશે અને અમે અમારા વિદ્વાન ધારાસભ્ય એનો જવાબ કોર્ટમાં આપશે. સર, જે હરની બોટકાંડ થયું અને આપે જ્યારથી મુદ્દા ઉઠાવવાનું શરૂ કર્યું ત્યાર પછી તમે તકલીફોમાં મૂકવા માંડ્યા, તો આગળ આપની જે હરની બોટની જે પીડિતો છે, જેમના માતા પિતા છે, એમના માટે ન્યાય માટેની તમારી લડત ચાલુ રહેશે કે શું કરશે એમાં? આ એમના માટેની લડતનો જ એક ભાગ છે. ફરીથી લડવું, ચૂંટણી જીતવી, પીડિત પરિવારોને ન્યાય અપાવો, વડોદરા શહેરમાં થયેલા ભ્રષ્ટાચાર ઉજાગર કરવા, એને ન્યાય અપાવો. એ બધી જ બાબત અમે આવનારા અમારા 5 વર્ષના જે પણ પ્રજાલક્ષી કામો છે એનો પહેલો ભાગ આ જ છે કે આ શહેરમાં થયેલા ભ્રષ્ટાચાર, અતાપીની ફાઇલો ગુમ થઈ ગઈ, કોઈ જાતની પોલીસ ફરિયાદ નથી નોંધાઈ, શહેરમાં કરોડોનું ફાયરનું કૌભાંડ થયું, 20-20 રૂપિયાની સિસોટી જે ખરીદવામાં આવી 3600 રૂપિયામાં. આ બધી જ બાબતો અને સૌથી મોટો મુદ્દો છે જે હરણી લેકકાંડ અને જે અમારા 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓનો જીવ ગયો છે. આજે 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આજે જ આ રાજકોટ ગેમ ઝોનને પણ આજે 2 વર્ષ પૂરા થયા છે.
ત્યારે એક આ આખો કરુણાનો કોરિડોર જે છે ગુજરાતની અંદર, જે માતાઓએ પોતાના બાળકો ગુમાવ્યા છે એની લડાઈ છે અને એ આવનાર દિવસમાં ચાલુ રહેવાની છે. અહીં તમે સાંભળ્યું કે આશિષ જોશી સમગ્ર બાબતે શું કહી રહ્યા છે. હવે જ્યારથી તેમની ધરપકડ થઈ ત્યારથી જ એક વાત કહેવામાં આવી રહી હતી કે આશિષ જોશી જે સતત વડોદરાના હરણીકાંડના જે પીડિતો છે તેમના માટે અવાજ ઉઠાવી રહ્યા છે, સરકારની સામે પડી રહ્યા છે, એટલે સરકારની સામે પડવાની આ તેમને સજા મળી હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ આશિષ જોશી જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે પણ એવું નિવેદન આપ્યું છે કે આ બધાય જે ષડયંત્રો હાથ ધરવામાં આવ્યા છે એની મને પહેલાથી જ ખબર હતી કે આવું કંઈ કરવામાં આવશે અને પોલીસ દ્વારા મારી ધરપકડ કરવામાં આવશે. જોકે આખી ઘટનામાં જે પ્રમાણે આશિષ જોશી આરોપ લગાવી રહ્યા છે તે આરોપો કેટલા સાચા છે તે પાછો એક તપાસનો વિષય છે. જો કે રાજકીય વિશ્લેષકોથી માંડીને અને કોંગ્રેસના નેતાઓ છે તેમના દ્વારા એવો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે આશિષ જોશી જે હરણી કાંડના પીડિતો માટે સતત અવાજ ઉઠાવી રહ્યા છે, જેને મુખ્યમંત્રી ખુદ પ્રોપોગેન્ડા લઈને આવ્યા છે એવું કહીને હળધૂત કરે છે, એવા લોકો માટે અવાજ બનવાના કારણે આશિષ જોશીને આ સજા મળી હતી. જોકે આખી ઘટનામાં આ તમામ આરોપો પાછળની હકીકત કેટલી છે તે તપાસનો વિષય છે. પરંતુ જે પ્રમાણે આશિષ જોશીનું નિવેદન સામે આવ્યું છે તેના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.